આજે તો ગઢડા ગયા અને થયું કે વિડીયોમાં બેનર રહેજો આખી મંડીનું વાત સમજાવું. આપણે તો સવારમાં ટોપીને પહેરીને નીકળી ગયા, કેમ કે સવારમાં ઠંડી એટલી લાગે ને, તમને તો ખબર જ હશે. પછી તો આપણે ગાડીને તેલ નાખી દીધું, કેમ કે તેલ નાખ્યા વિના તો ન ચાલે. ત્યાં તો પહોંચી ગયા ઉના, અને ઉના રસ્તામાં મામા ચા પીતા હતા ને આપણે જવાનું હતું ભાઈ પાસે ગાડી લેવા. ગાડી લઈને નીકળી ગયા હનુમાન દાદાના દર્શન કરતા કરતા ગઢડા જવા માટે. હજી તો થોડીક ગાડી હાલી તો બીજી ગાડીમાં પણ તેલ પુરાવાનો વારો આવી ગયો. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. ત્યાં તો આપણે રસ્તામાં હોક્કા જોવા મળી ગયા, અને કોણ કોણ ઓળખે કમેન્ટ કરી નાખજો જરા. રસ્તામાં આપણે મસ્ત મજાના ઘેટા જોતા જોતા નીકળી ગયા. આપણે તો એક ફોર્મ લેવાનું તો લઈ લીધું ને, આને કોણ કોણ ઓળખે કમેન્ટ કરી નાખજો. Oh my God! પછી તો પહોંચી ગયા ગઢડા, અને ગઢડા આપણે શું કામ આવ્યા હતા, કેમ કે આપણે સાયકલ લેવાની હતી ને એટલા માટે. ત્યાં તો આપણા મહેશભાઈ પણ ભેગા થઈ ગયા, કેમ કે એ પણ ત્યાં સાયકલ લેવા માટે આવ્યા હતા. પછી તો ઊભી ગઈ આપણે લાઈનમાં, કેમ કે એટલા બધી લોકો સાયકલ લેવા આવ્યા હતા ને. મફત નથી મળતી હો, પૈસા લે. પછી તો આપણે ફાઇનલ સાયકલ મળી ગઈ છે ને હાર્દિકભાઈ તો બાહુબલી બની ગયા. કોણ હે ये लोग? कहां से आते हैं? અને નીકળી ગયા ઘર તરફ. તો આશા છે કે આજનો મિની બ્લોગ ગમ્યો જશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરતા જજો. મળીએ નવા જ મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધીને બાય બાય.